નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસબીઆઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણો ઇંગ્લિશનો ટોપિક છે ધોરણ 9નું યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ. હિલ્સ એટલે શું થાય? ટેકરીઓ, એટલે કે ટેકરીઓ તરફનું આકર્ષણ. આ ચેપ્ટરમાં એક સ્ટોરી આપેલી છે. બકરી છે અને એક અબુચાચા હોય છે, બરાબર. એની જે બકરી પાળેલી હોય છે, બરાબર, એની સાથે શું થાય છે અને ટેકરીઓ તરફ તે આકર્ષિત થાય છે અને પછી એની સાથે શું થાય છે એના વિશેની સ્ટોરી છે એ આજે આપણે જોવાની છે. હવે ચેપ્ટર શરૂ કરીએ એ પહેલાં દરેક વખતેની જેમ આપણે એના પહેલાં જે શબ્દાર્થ છે એ જોઈશું, બરાબર. ડાર્લિંગ. ડાર્લિંગ એટલે શું થાય? પ્રિય, વહાલો. જે આપણું વહાલો હોય એને આપણે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? તો કે ડાર્લિંગ છે. ડેવિલ. ડેવિલ એટલે કે રાક્ષસ. ટુ ડિસઅપિયર. ડિસઅપિયર એટલે કે નાસી જવું, અદૃશ્ય થઈ જવું. ટુ કરેસ. કરેસ એટલે કે પંપાળવું. ફર. ફર એટલે પ્રાણીની રૂંવાટી. જે અમુક ઘેટાં છે, બકરી છે, એના ઉપર જે રૂંવાટી હોય, સસલું છે એના ઉપર જે સફેદ જે રૂંવાટી હોય એને શું કહેવાય ઇંગ્લિશમાં? ફર એમ કહેવાય. ટુ અપિયર. અપિયર એટલે કે હાજર થવું, દેખાવું. અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ. ટુ અ કંપની. કંપની એટલે કે એની સાથે રહેવુંનો સાથ આપવો. કોઈનો સાથ આપવો હોય તો આપણે શું કહીએ? મારી કંપની છે આની, એમ. મતલબ કે એકબીજાની સાથે રહેવું તે. ટુ ડેવલપ. ડેવલપ એટલે કે વિકસાવવું, ખીલવું, વધવું, કોઈ વસ્તુને વધારવી, એમ. તો શું થાય? ડેવલપ એમ થાય. અટ્રેક્શન. અટ્રેક્શન એટલે કે આકર્ષણ. ટેન્ડર. ટેન્ડર એટલે કે નાજુક, કોમળ. રિફ્રેશિંગ. રિફ્રેશિંગ એટલે તાજું કરનારું, તાજગી ભર્યું. જર્ક. જર્ક એટલે કે ઝટકો, આંચકો. કોઈ વસ્તુના ઝટકાથી આપણે રૂકી જઈએ, મીન્સ જર્ક. ગ્રેજ્યુઅલી. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે. એપિટાઇટ. એપિટાઇટ એટલે કે ભૂખ. ટુ સ્ટેર. સ્ટેર એટલે એક ટસે જવું. કોઈ વસ્તુને તમે એક ધારા જોયા કરો એક નજરે, મીન્સ કે સ્ટેર. ટુ સેન્સ. સેન્સ એટલે કે જાણવું, સમજવું. પેસેજ. પેસેજ એટલે કે જવાનો માર્ગ. ફ્રીડમ. ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા, મુક્તિ, છુટકારો. કોઈ વસ્તુથી આપણે મુક્ત થવું, ઇટ મીન્સ કે ફ્રીડમ. હરાઇઝન. હરાઇઝન એટલે કે ક્ષિતિજ. વંડર. વંડર એટલે કે નવાઈ, વિસ્મય. કોઈ વસ્તુથી નવાઈ લાગે આપણને, મીન્સ કે વંડર. સેપરેશન. સેપરેશન એટલે કે વિખોટા પડવું તે. પ્રિઝન. પ્રિઝન એટલે કે જેલ. સ્ટીલનેસ. સ્ટીલનેસ એટલે કે ગાઢ શાંતતા, નીરવ શાંતિ, એકદમ શાંતિ હોય, કોઈ જ નાની વસ્તુનો પણ અવાજ ન હોય, એકદમ ગાઢ શાંતિ હોય એ. ડિસ્ટન્ટ. ડિસ્ટન્ટ એટલે કે દૂર આવેલું. ફરોશિયસ. ફરોશિયસ એટલે કે વિકરાળ. ફર્મ. ફર્મ એટલે કે સ્થિર, સજ્જડ, એકદમ સ્તબ્ધ થઈને ઊભા રહેવું તે. સ્લાઇટલી. સ્લાઇટલી એટલે કે જરાક, થોડું જ. બેન્ટ. બેન્ટ એટલે કે નમેલું. મૂળ રૂપ શું છે? ટુ બેન્ડ છે, બરાબર. બેન્ડનું ભૂતકાળનું રૂપ શું થાય? બેન્ટ, એટલે નમેલું હતું એવું કહેવાય. ક્રુઅલ. ક્રુઅલ એટલે કે ક્રૂર, એકદમ ઘાતકી. એનમી. એનમી એટલે કે શત્રુ, દુશ્મન. ફેન્ટ. ફેન્ટ એટલે કે ઝાંખું. ટુ ડિવોર. ડિવોર એટલે કે ખાઈ જવું. ટુ ડિબેટ. ડિબેટ એટલે કે વાદ વિવાદ કરવું, ચર્ચા કરવી. ટુ ડિક્લેર. ડિક્લેર એટલે કે જાહેર કરવું, જણાવવું. વાઇઝ. વાઇઝ એટલે કે સમજદાર, ડહાપણવાળું, કે જેને વધારે સમજણ પડતી હોય બીજા કરતાં, એના માટે શું છે? વાઇઝ શબ્દ છે. તો આ બધા જે શબ્દો હતા એ આપણે ચેપ્ટર સરળતાથી સમજી શકીએ એ માટેના થોડા શબ્દ હતા. અને હવે આપણે જે આપણું ચેપ્ટર છે, શું છે ચેપ્ટરનું નામ? કોલ ઓફ ધ હિલ્સ, એ સ્ટાર્ટ કરીએ. હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? હે અબુ મિયા. અબુ મિયા છે એને કોઈ બોલાવે છે, શું કહે છે? લુકિંગ સેડ. સેડ એટલે દુઃખી, એમ કહે છે તમે દુઃખી લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વાય આર યુ સિટિંગ. સિટિંગ એટલે કે બેઠા છો. અલોન એટલે કે એકલા. ટુડે એટલે કે આજે. આજે તમે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? વેર એટલે કે ક્યાં છે? યોર ડાર્લિંગ. ડાર્લિંગ એટલે શું શબ્દ? મેં તમને આગળ જે શબ્દાર્થ જણાવ્યા એની બધાની નીચે અંડરલાઇન કરી છે, બરાબર, જેનું ગુજરાતી તમને ખબર હોવી જોઈએ. ડાર્લિંગ એટલે શું? વહાલું. આગળ આપણે શબ્દાર્થમાં જોયું તેમ. એ કહે છે કે તમારી વહાલી, શું નામ છે? કલુઆ. એનું નામ શું છે? ગોટ હોય છે જેનું નામ શું હોય છે? કલુઆ. એમ કહે છે કે અબુ મિયા, તમે દુઃખી લાગો છો, કેમ એકલા બેઠા છો? તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા વોઝ વરીડ. વરીડ એટલે કે ચિંતિત છે, એમ.
હવે ગોવિંદા છે ને અબુ મિયાનો શું હોય છે, નાઈબર હોય છે, એટલે એની બાજુમાં રહેતો હોય છે, એટલે ત્યાંથી નીકળતો હોય છે અને અબુ મિયા એકલા બેઠા હોય છે, એટલે ગોવિંદા એને કહે છે એમ કે તમે કેમ દુઃખી લાગો છો એમ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. જ્યારે ગોવિંદા એને પૂછે છે કે તમે કેમ એકલા બેઠા છો એમ, ક્યાં ગઈ કલુઆ, ત્યારે અબુ મિયા છે એને જવાબ આપે છે અને કહે છે, શું કહે છે, પરહેપ્સ એટલે કે કદાચ, આઈ હેવ લોસ્ટ હર, લોસ્ટ એટલે કે હું ગુમાવી ચૂક્યો છું, મને એવું લાગે છે કે હું એને ગુમાવી ચૂક્યો છું એમ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, આઈ હેવ સીન એટલે મેં જોયા હતા, હર ફૂટપ્રિન્ટ્સ, ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગના નિશાન, ગોઈંગ એટલે જઈ રહ્યા હતા, અપ ધ હિલ એ એમ કહે છે કે કલુઆના પગના નિશાન છે એ મેં ટેકરીઓ ઉપર જતા જોયા હતા એમ, કદાચ હું એને ગુમાવી ચૂક્યો છું એમ. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, ધેટ ડેવિલ, ડેવિલ એટલે કે રાક્ષસ, મસ્ટ હેવ કિલ્ડ એટલે કે મારી નાખ્યો હશે, હર એટલે કોણ, તો કે ગોટ, કલુઆ એમ. એ એમ કહે છે કે મને એવું લાગે છે કે હું એને ખોઈ ચૂક્યો છું, મેં એના પગના નિશાન ટેકરીઓ ઉપર જતા જોયા હતા એમ, કદાચ હું એ રાક્ષસે એને મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર, પુઅર અબુ ખાન એટલે કે બિચારા અબુ ખાન છે, વોઝ ઓલમોસ્ટ લગભગ, ઇન ટીયર્સ એટલે કે આવી જે વાત કરતા હતા એને એવું દુઃખ થયું એમ કે છે હું કદાચ એને ગુમાવી ચૂક્યો છું એમ, ઓલા રાક્ષસે એને મારી નાખી હશે, આવું વિચારીને અબુ ખાનને છે એને શું લગભગ આંખમાં આંસુ આવવા લાગ્યા. He could not understand why Kalua broke the string and disappeared in the night. He could not understand, could not એટલે સમજી શકતા નહોતા એમ, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, નહોતા સમજી શકતા, શું નહોતા સમજી શકતા, તો કે why Kalua broke the string and disappeared in the night. broke એટલે તોડી નાખવું, the string એટલે કે દોરડું, and disappeared એટલે શું થાય ગુજરાતી, તો કે અદૃશ્ય થઈ એમ, જતી રહી અહીંયાથી એમ. ઇન ધ નાઇટ એટલે રાતના સમયે. અબુ ખાન છે એને વાત કરતા હોય છે ત્યારે લગભગ એને આંસુ આવવા લાગે છે અને એ કહે છે કે હું સમજી નથી શકતો કે કલુઆ છે એ દોરડું તોડીને કેમ રાતના સમયે જતી રહી. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. હી યુઝ ટુ ગીવ એટલે કે એને આપતા હતા એને ખાવા માટે, અબુ મિયા છે એ ગોટને ખાવા માટે, બકરીને ખાવા માટે શું આપતા, એવું ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. તો શું આવે, હર ગ્રીન એટલે એકદમ લીલું, જ્યુસી ગ્રાસ એટલે એકદમ કૂણું એવું ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, ટેસ્ટી એટલે ખૂબ જ સ્વાદિષ્ટ, ગ્રેન્સ એટલે કે અનાજ. અબુ ખાન છે એ ગોટને કલુઆને ખાવા માટે શું આપતા, તો કે ગ્રીન જ્યુસી ગ્રાસ એકદમ લીલું કૂણું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ છે, સારું એવું અનાજ છે એને ખાવા માટે આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેડ લેફ્ટ હિઝ હાઉસ. બટ ઇવન ધેન તેમ છતાં હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ તેના ઘરની એકમાત્ર સદસ્ય લેફ્ટ હિઝ હાઉસ તેના ઘરની એકમાત્ર સદસ્ય તેનું ઘર છોડીને કેમ જતી રહી એ અબુ મિયાને સમજાતું નહોતું. આફ્ટર સમ ડેઝ થોડા દિવસો પછી અબુ મિયા બોટ અનધર ગોટ. બોટ એટલે ખરીદી લાવ્યા હતા, અનધર ગોટ. હવે કલુઆ હતી એ તો ક્યાં જતી રહી, ઉપર ટેકરીઓ તરફ જતી રહી હતી, બરાબર. અને અબુ ખાનને શું હતું કે એ રાક્ષસ એને મારી નાખી હશે, એટલે થોડા દિવસો પસાર થાય છે પછી અબુ મિયા છે એ બોટ અનધર ગોટ બીજી એક બકરી લઈ આવે છે એમ. ધ ન્યૂ વન વોઝ પ્રીટી. ધ ન્યૂ વન એટલે કે જે નવી હતી, વોઝ પ્રીટી એટલે ખૂબ જ સુંદર હતી. વ્હાઇટ એઝ અ સ્નો, વ્હાઇટ એટલે સફેદ, એઝ અ સ્નો એટલે બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન્સ, ટુ લિટલ એટલે બે નાના, હોર્ન્સ એટલે શું થાય, તો કે શિંગડાઓ. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. બ્રાઇટ એટલે ચમકતી, રેડ આઈઝ એટલે લાલ આંખો. હવે તમને એવું ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. એવું પૂછાય કે નવી ગોટ લાવ્યા હતા એ કેવી હતી, તો કે સુંદર હતી, બરફ જેવી સફેદ હતી, પછી બે નાના શિંગડાઓ હતા અને ચમકતી બે લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની કરેસિંગ હર સોફ્ટ ફર, હી સેડ. હી સેડ એટલે કોણ, તો કે અબુ ખાન છે. કરેઝિંગ એટલે પંપાળતા હતા, એના ઉપર હાથ, આપણે કેમ કોઈની કાળજી લેતા હોય એને પ્રેમથી ઉપર હાથ ફેરવતા હોય એમ. કરેઝિંગ હર સોફ્ટ એટલે સુંવાળી એવી, ફર એટલે રૂવાટી, એની જે સફેદ રૂવાટી હતી એના ઉપર હાથ ફેરવતા અબુ મિયા શું કહે છે, આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને શું બોલાવીશ, તો કે ચાંદની કહીને બોલાવીશ.
હવે જે નવી ગોટ લાવ્યો તો એનું નામ શું રાખ્યું? ચાંદની. જ્યારે પહેલી હતી એનું નામ શું હતું? તો કે કલુઆ હતું. તો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડિસ્ક્રાઇબ ધ ચાંદની અથવા તો ન્યૂ ગોટ. તો એમાં શું આવે? આ ઉપરની લાઈન જે છે એ, તો કે પ્રીટી white as snow, had 2 little horns and pair of lovely bright red eyes. One fine morning એટલે એક સુંદર સવારે નાઈબર ગોવિંદા અપિયર્ડ. નાઈબર એનો કોણ છે? તો કે ગોવિંદા. એટલે નાઈબર એટલે શું થાય? પડોશી. ગોવિંદા છે અપિયર્ડ એટલે કે આવે છે. He saw Obumiya talking to his only family members. He saw એણે જોયું, Obumiya ટોકિંગ એટલે વાતો કરી રહ્યા હતા, his only family members તેમની ઘરની એકમાત્ર સદસ્ય સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉસ લાઈફ નાવ. હે અબુ ચાચા એમ કહે છે કે ઓ અબુ ચાચા, યુ લુક હેપી તમે ખૂબ જ ખુશ દેખાવ છો, અને હેલ્ધી એટલે તંદુરસ્ત. હાઉસ લાઈફ નાવ હવે તમારું જીવન કેવું છે? ગોવિંદા આવે છે અને અબુ ચાચા છે બરાબર ઓલી ગોડ સાથે ચાંદની સાથે વાત કરતા હોય છે, ખુશ ને તંદુરસ્ત લાગતા હોય છે. એટલે ગોવિંદા કહે છે એમ કે હવે તમારું જીવન કેવું છે? એમ તમે બહુ ખુશ લાગો છો એમ. જો અબુ ચાચા છે બરાબર એની ગોટ છે એનું નામ શું રાખ્યું છે? ચાંદની. બરાબર એની સાથે બેઠા છે અને એની સાથે વાતો કરી રહ્યા છે. એની જે સોફ્ટ ફર છે બરાબર એની રૂંવાટી છે સફેદ, એને પંપાળતા એની સાથે વાત કરી રહ્યા હોય છે. હવે જ્યારે ગોવિંદા કહે છે તમે ખૂબ જ ખુશ અને તંદુરસ્ત લાગો છો, તમારું જીવન હવે કેવું છે? એમ એવું ગોવિંદા કહે છે એમ. તો જો I am the happiest person, Govinda. Chandni has brought new life to me. She loves me a lot and even I can't live without her. Abu Chacha was beaming with joy. Beaming with joy એટલે ખૂબ જ આનંદથી, ઉત્સાહથી અબુ ચાચા એને કહે છે I am the happiest person. એ એમ કહે છે કે હું સૌથી ખુશી માણસ છું એમ. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની હેઝ બોટ એટલે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. હવે કલુઆ જતી રહી બરાબર, ત્યારે અબુ ચાચા એકલા થઈ ગયા, કારણ કે એની ફેમિલીમાં બીજું કોઈ હતું જ નહીં, ખાલી અબુ ચાચા હતા અને એને બકરી જે પાળેલી હતી એ એના ઘરની સદસ્ય હતી એમ. એટલે જ્યારે કલુઆ વહી ગઈ ત્યારે એ ખૂબ જ દુઃખી હોય છે એમ. હવે એ નવી લઈ આવ્યા હોય છે બરાબર ગોડ, જેનું નામ શું રાખ્યું છે? ચાંદની. એટલે એના આવવાથી છે એ અબુ ચાચા ખૂબ જ ખુશ હોય છે. એમ કહે છે કે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે એમ. She loves me a lot. તેણી છે મને ખૂબ જ ચાહે છે. And even I can't live without her. Even I can't live એટલે રહી શકીશ નહીં, without her એ એમ કહે છે કે એ મને બહુ ચાહે છે અને હું પણ તેના વગર રહી શકીશ નહીં. એવું અબુ ચાચા છે એ ગોવિંદાને કહે છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર? પણ તમે એને શું કહી રહ્યા હતા? એવું ગોવિંદા પૂછે. જ્યારે એ બંને વાત કરતા હોય છે ને ત્યારે ઓલો એમ કહે છે એમ ગોવિંદા, પણ તમે એને કહી શું રહ્યા હતા એમ. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. આઈ સો એટલે કે મેં જોયું, યુ ટોકિંગ એટલે વાતચીત કરી રહ્યા હતા, વિથ યોર ડાર્લિંગ તમે તમારી વહાલી સાથે કંઈક વાત કરી રહ્યા હતા એમ. તો તમે એને શું કહી રહ્યા હતા એમ. હવે છે અબુ ચાચા એને રિપ્લાય આપે છે. શું કહે છે? ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ and at the bloodthirsty teeth of that devil on the hill. Obumiya replied. હવે અબુમિયા કહે છે ઓ યસ, ઓ હા, આઈ વોઝ ટેલિંગ એટલે કે હું કહી રહ્યો હતો, હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ. સ્ટોરી એટલે કે વાર્તા, સેડ એન્ડ એટલે કે દુઃખી અંતની વાત કરી રહ્યો. એટ ધ બ્લડ થર્સ્ટી, બ્લડ એટલે લોહી, થર્સ્ટી એટલે તરસ્યો, ટીથ ઓફ ધેટ ડેવિલ, ડેવિલ એટલે કે રાક્ષસ, ઓન ધ હિલ એટલે કે ટેકરી ઉપર. અબુ ચાચા શું કહે છે કે ટેકરીઓ ઉપર જે લોહી તરસ્યો રાક્ષસ છે એના મોઢે કલુઆના દુઃખદ અંતની વાત છે એ હું આ ચાંદનીને કહી રહ્યો હતો. એટલે કલુઆ પેલી ટેકરી ઉપર જતી રહી હતી ને ત્યાં એક રાક્ષસ ડેવિલ હતો બરાબર, ત્યાં જે કોઈ પણ જાય એને મારી નાખતો હતો એમ. તો એમ કહે છે કે એ જે કલુઆનો અંત થયો બરાબર એના મોઢે જે રાક્ષસે એને મારી નાખી એની વાત છે એ હું ચાંદનીને કહી રહ્યો હતો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. એ શું કહે છે? પણ માય ડિયર ચાંદની મારી વહાલી ચાંદની છે વિલ નેવર લીવ મી. નેવર એટલે ક્યારેય, લીવ એટલે છોડશે. એમ કહે છે કે મારી વહાલી ચાંદની છે એ મને ક્યારેય છોડશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજદાર. એન્ડ હેપી વિથ મી અને ખુશ. વિથ મી એટલે મારી સાથે. એમ કહે છે કે એ ખૂબ જ સમજદાર છે, એ મને ક્યારેય નહીં છોડે અને એ મારી સાથે ખૂબ જ ખુશ છે. હી હેડ એટલે
અબુ મિયાँ છે એ ગોવિંદાને એમ કહે છે એમ કે આ ચાંદની છે ને મને ક્યારેય છોડી નહીં જાય, જેમ કલુઆ જતી રહી ને એમ ચાંદની મને છોડીને ક્યારેય નહીં જાય એમ, એ મારી સાથે બહુ ખુશ છે એમ, અને બહુ સમજદારી છે એટલે મને છોડીને ક્યારેય જવાની નથી, એવું કહે છે. ગોવિંદા સેડ, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. ગોવિંદા સેડ એટલે ગોવિંદા એનો જે નેબર હોય છે એ કહે છે, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. આઈ એમ ડિલાઇટેડ એટલે ખૂબ જ ખુશ ટુ સી યુ લાઇક ધીસ, હું તમને આટલો બધો ખુશ જોઈને ખૂબ જ ખુશ છું. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું, મને ખાતરી છે. ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. અકમ્પની એટલે કે સાથ આપશે, ટીલ એટલે કે જ્યાં સુધી, ક્યાં સુધી, યોર લાસ્ટ બ્રીથ. બ્રીથ એટલે શ્વાસ. એટલે ગોવિંદા એમ કહે છે કે હું તમને ખુશ જોઈને બહુ ખુશ છું, અને મને એવી ખાતરી છે કે તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની છે એ તમારી સાથે રહેશે. સમ યર્સ પાસ્ટ, સમ યર્સ એટલે અમુક વર્ષો, પાસ્ટ એટલે પસાર થઈ ગયા, અમુક વર્ષો છે એ પસાર થઈ જાય છે. ચાંદની ડેવલપ એન્ડ અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદની ડેવલપ એટલે વધવા લાગ્યો એમ, શું વધવા લાગ્યું, અટ્રેક્શન એટલે કે આકર્ષણ. હવે ટેકરીઓ, એ લોકોના ઘરની સામે તે શું હતી, ટેકરીઓ હતી, બરાબર, એટલે ચાંદની અમુક વર્ષો પસાર થઈ ગયા, ચાંદની ત્યાં જોયા કરતી ટેકરીઓ તરફ એમ, એટલે ધીરે ધીરે વર્ષો પસાર થતા ગયા અને એને ટેકરીઓ તરફનું આકર્ષણ છે શું થાય છે, વધવા લાગે છે એમ. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે, શી વોચ એટલે તેણી જોતી હતી, ધ હિલ ટોપ્સ એટલે ટેકરીઓ જે છે, શાઇનિંગ એટલે ચમકતી, ઇન ધ ટેન્ડર સનલાઇટ, ટેન્ડર એટલે એકદમ કુમળા એવા સુવાળા એવા તડકામાં રોજે એ ટેકરીઓ છે એને જોતી હતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર. આ ટેકરીઓ છે એ કેટલી સુંદર છે. શી થોટ એટલે ગોટ છે એને જોયા કરતી ને એવું વિચાર્યા કરતી એમ કે આ ટેકરીઓ છે એ કેટલી સુંદર છે એમ. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. રિફ્રેશિંગ, રિફ્રેશિંગ એટલે તાજગી ભરેલી એમ, બ્રીઝ ધેટ બ્લોઝ એટલે ત્યાંથી વહાતી જે પવનની લહેરો છે કેટલી રિફ્રેશિંગ, તાજગી ભરેલી છે. એટલે એ લોકોનું ઘર નીચે હતું, ટેકરી ઊંચી હતી, બરાબર, એટલે ત્યાંથી જે પવન આવતું હોય એની હવા છે અહીંયા સુધી આવતી હોય, એટલે એવું વિચારતી કે આ ટેકરીઓ કેટલી સુંદર છે એમ, અને ત્યાંથી આવતી જે પવનની લહેરો છે એ કેટલી તાજગી ભરેલી છે એમ. આઈ મસ્ટ રન અક્રોસ ધોસ ગ્રીન ફિલ્ડ. આઈ મસ્ટ રન અક્રોસ, એમ કહે છે કે મારે દોડીને ત્યાં, ગ્રીન ફિલ્ડ એટલે જે લીલું મેદાન છે, મારે ત્યાં દોડીને જવું જ પડશે. શી રન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જાર્ક. હી રન ટુવર્ડ્સ એટલે દોડી ગઈ, શેના તરફ, ટુવર્ડ્સ એટલે ની તરફ, શેની તરફ, તો કે ટેકરીઓ તરફ, બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. જર્ક એટલે એક જ ઝટકાથી, આંચકાથી એ રૂકી જાય છે, એ તરફ, એ ટેકરીઓ તરફ દોડવાનો પ્રયાસ કરે છે, પણ એને શું હોય છે, ગળા ઉપર દોરી બાંધેલી હોય છે, દોરડાથી એને બાંધેલી હોય એમ. અબુ ચાચાએ જેવી દોડવાનો પ્રયાસ કરે છે ટેકરીઓ તરફ, તરત જ એક ઝટકા સાથે શું થાય છે, અટકી જાય છે. There was a rope around her neck. There was a rope around એટલે ની ફરતે, her neck એટલે એના ગળાની ફરતે, rope એટલે એના ગળાની ફરતે દોરડું બાંધેલું હોય છે. શી હેટેડ ઇટ મોસ્ટ એ સૌથી વધારે એને ધિક્કારતી હતી. ક્વેશ્ચન પૂછાઈ શકે કે ચાંદની શેષને વધારે હેટ કરતી હતી, શું ધિક્કારતી હતી, તો કે એના ગળા ફરતે જે દોરડું બાંધેલું હતું એને વધારે ધિક્કારતી હતી. કારણ કે કોઈ પણ પશુ પક્ષી છે, બરાબર, એને તમે બાંધીને રાખો તો એને ના ગમે એમ, એને છૂટતી રહેવું ગમે છે એમ, એટલે જે એને બાંધીને રાખતા હતા એ એને જરા પણ ગમતું નહોતું, એને સૌથી વધારે હેટ કરતી હતી એમ. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે, ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ અટકાવી દે છે, ખાવાનું બંધ કરી દે છે, ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ એટલે લીલું લીલું જે એને ઘાસ અબુ ચાચા આપતા હતા એ, અને જે અનાજ આપતા હતા એ ખાવાનું એ બંધ કરી દે છે. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. ઇવન ધ લોસ્ટ ઇન્ટરેસ્ટ એટલે ગુમાવી ચૂકી હતી રસ, શેમાં, તો કે અબુ ખાન સ્ટોરી. અબુ ખાન છે એને વાર્તાઓ, સ્ટોરીને એવું બધું કહેતા હતા, એમાં પણ એને રસ રહ્યો નહોતો. શી લોસ્ટ હર એપિટાઇટ. એપિટાઇટ એટલે શું થાય, તો કે ભૂખ, એને ભૂખ પણ નહોતી લાગતી એમ. ગ્રુ વેરી થીન, થીન એટલે પતલી, એ દિવસે ને દિવસે પતલી થતી હતી, કાંઈ ખાતી નહોતી અને એને ભૂખ પણ લાગતી નહોતી. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. શી સ્ટેડ, સ્ટેડ એટલે એકીટસે જોઈ રહેતી એમ, શેના તરફ, મૂડલેસ એટલે ખૂબ જ દુઃખી થઈને એ એકીટસે જોયા કરતી. ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ. બાથિંગ એટલે નહાતી, સનલાઇટ
કોણ? તો કે ટેકરીઓ છે એ તડકામાં નહાતી ટેકરીઓ એન્ડ પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. ક્લાઉડ્સ એટલે વાદળાઓ સાથે. એટલે ટેકરીઓ એકદમ ટોચ ઉપર હોય એટલે ત્યાંથી તડકોય આવતો હોય અને વાદળાઓ પણ આપણે કેમ ઉપર કોઈ વસ્તુ જોઈએ તો આપણને એમ થાય કે વાદળો એની સાથે અડેલું છે એમ. એટલે આ સેન્ટેન્સ દ્વારા શું કહેવા માગે છે તો કે તેની જે વોટ છે એ મૂડલેસલી એટલે ખૂબ જ દુઃખી થઈને એકધારી એ વાદળાઓ સાથે રમતી અને તડકામાં જે ટેકરીઓ છે એ નાહી રહી હોય છે એને એ જોયા કરતી હતી. અબુ ખાન કુડ નોટ સેન્સ વોટ હેઝ હેપનિંગ ટુ ધીસ ડિયર ચાંદની. અબુ ખાન કુડ નોટ સેન્સ એટલે સમજી શકતા નહોતા. વોટ વોઝ હેપનિંગ શું થઈ રહ્યું હતું ટુ હિઝ ડિયર ચાંદની તેની વહાલી ચાંદની સાથે શું થઈ રહ્યું હતું તે અબુ ખાન છે એ સમજી શકતા નહોતા. He pushed her into a small hut and shut the door. He pushed એટલે ધક્કો મારી દે છે. her into a small hut. હટ એટલે એકદમ ઝૂંપડી હોય છે નાની અમથી. શટ ધ ડોર એટલે કે દરવાજો છે એ બંધ કરી દે છે. એને ખબર પડી ગઈ હતી અબુ ખાનને એમ કે ચાંદનીને શું થઈ રહ્યું હતું એમ. એને ધક્કો મારી અને એક નાની અમથી ઝૂંપડી હોય છે એમાં ધક્કો મારી દે છે અને દરવાજો બંધ કરી દે છે. બટ forgot to close the small window at the back. બટ forgot એટલે ભૂલી ગયા હતા. forget મૂળ રૂપ છે એનું ભૂતકાળનું. forgot એટલે ભૂલી ગયા હતા. to close એટલે કે બંધ કરવાનું. the small window નાની જે બારી હોય છે એ હટની અંદર નાની બારી હોય છે પાછળ એ બંધ કરવાનું એ ભૂલી જાય છે. the same night તે જ દિવસે રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર અ ફ્રીડમ. મેડ એટલે બનાવ્યો, વિન્ડો એટલે કે બારીને, હર પેસેજ એટલે કે માર્ગ. શેના માટેનો? તો કે ફ્રીડમ, પોતાની સ્વતંત્રતાનો માર્ગ એણે તે જ રાત્રે તે બારીને બનાવ્યો. મતલબ કે બારીમાંથી એ કૂદીને બહાર જતી રહી. વેન ચાંદની રીચ એટલે પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ? ચાંદની રીચ hill top. The big yellow sun was rising in the horizon. The ચાંદની રીચ એટલે પહોંચી ગઈ. hill top એટલે જ્યારે ટેકરી ઉપર પહોંચી ગઈ. big yellow sun, big એટલે મોટો, yellow sun એટલે પીળો સૂર્ય છે, was rising ઉગી રહ્યો હતો. in the horizon એટલે કે ક્ષિતિજમાંથી, ઉપર જે સૂર્ય જ્યાંથી ઉગતો હોય બરાબર, ધીરે ધીરે સવારનું જે પહેલી કિરણ આવતી હોય ત્યાંથી આપણને સૂર્ય એકદમ પીળો અને માત્ર એની કિરણો થોડી થોડી આવતી હોય બરાબર. જ્યારે પહોંચે છે વહેલી સવારે ત્યારે ક્ષિતિજમાંથી શું હોય છે? સૂર્ય છે, પીળો સૂર્ય ઉગી રહ્યો હોય છે. She was overflowing with joy and wonder. She was overflowing એટલે ખૂબ જ કૂદે છે એમ, ખૂબ જ ખુશીથી, ઉત્સાહમાં આવી જાય છે. જોય એન્ડ વન્ડર એટલે ખૂબ જ ખુશી અને આનંદથી એ છલકી ઉઠે છે એમ. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો. ધ ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ છે, અંડર હર ફીટ એના પગની નીચેનું લીલું ઘાસ છે, બીકમ ગોલ્ડન યલો એટલે સૂર્યનો પ્રકાશ એકદમ સવારનો જે કુમળો તડકો હોય એ ઘાસ ઉપર પડી રહ્યો હતો એમ એના પગની નીચેનું જે ઘાસ હોય છે આપણને ખૂબ જ સુંદર એવું પીળું દેખાય છે, સોનેરી લાગે છે. The wind sang an endless song of welcome. The wind એટલે કે પવન, sang એટલે ગાઈ રહ્યો હતું, endless એટલે અનંત, song of welcome એટલે પવનની લહેરો એકદમ આવી રહી હતી બરાબર. એકદમ જોરથી પવન આવતો હોય, કેમ ફૂફાડા મારતો હોય ને એકદમ જોરથી પવન વાતો હોય એમ. તો એ એવું કહે છે એમ કે જે અહીંયા આખું વાતાવરણ છે ને વર્ણવ્યું છે એમ. તો શું કહે છે કે જો સવારનો સૂર્ય ક્ષિતિજમાંથી ઉગી નીકળ્યો હોય છે, એના પગની નીચેનું ઘાસ છે એકદમ પીળું લાગતું હોય છે, સોનેરી લાગતું હોય છે. પછી પવન છે એના વેલકમનું, એના સ્વાગતનું અનંત ગીત ગાઈ રહ્યું હોય છે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદની ફેલ્ટ એને એવો અનુભવ થયો. શું? તો કે શી વેર મીટિંગ તેણી મળી હતી, હર મધર તેની માતાને, આફ્ટર યર ઓફ સેપરેશન એટલે વિખૂટા પડેલા, સેપરેશન એટલે વિખૂટું પડવું એમ. એને એમ થાય છે કે હું ઘણા સમય પછી વિખૂટી પડેલી મારી માતાને મળ્યો, એટલે એને ખૂબ જ ફ્રીડમ મળી ગયું છે, એને ત્યાં ખૂબ મજા આવતી હોય છે. એટલે એમ કહીશ કે ખૂબ જ સમયથી વિખૂટી પડેલી, ઘણા વર્ષોથી વિખૂટી પડેલી મારી માતાને મળું છું એવો એને અહેસાસ થતો હતો. How different all this was from Abu Khan's prison house. How different કેવું અલગ છે. all this આ બધું જ from Abu Khan's prison house. prison એટલે કે જેલ જેવા ઘરથી, એના જેલ જેવા ઘરથી, અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું છે એ અલગ છે. That day she jumped
એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ ધેટ ડે એટલે કે તે દિવસે શી જમ્પ્ડ એટલે કૂદકાઓ માર્યા એન્ડ પ્લેડ અને રમી એટ ઓલ અરાઉન્ડ બધું ખાધું પીધું કૂદકાઓ માર્યા અને બધી જ જગ્યાએ એ રમી. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ તે વિશ્વમાં સૌથી ટોચ ઉપર હતી એવું એને ફિલિંગ થતું હતું એમ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ ચાંદનીના જીવનનો આ ખૂબ જ ખુશીનો દિવસ હતો કારણ કે અત્યાર સુધી અબુ ખાન સાથે રહેતી હતી ને એની સાથે બંધાઈને રહેતી હતી એમ ત્યાં જ રહેવાનું પણ અહીંયા ખુલીને પોતાને રહેવું હોય એ રીતે રહી શકતી હતી તેથી એના જીવનનો ખૂબ જ ખુશીનો દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ ધ સન એટલે કે સૂર્ય છે ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયો બિહાઇન્ડ ની પાછળ શેની પાછળ તો કે હિલ્સ. હવે ધીરે ધીરે સૂરજ છે ડૂબવા માંડ્યો તો સાંજનો સમય થઈ ગયો એટલે ટેકરીઓ પાછળ સૂર્ય છે એ અદૃશ્ય થઈ જાય છે. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ સૂન એટલે થોડા જ સમયમાં ડાર્કનેસ એટલે અંધકાર છે કવર્ડ ધ ગ્રાસ અને આખું ઘાસ ઉપર શું થાય છે અંધકાર છવાઈ જાય છે. ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ એટલે બધા ફૂલો છે વૃક્ષો છે ઘાસ છે એ બધા ઉપર અંધકાર છવાઈ જાય છે. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ ધ વિન્ડ એટલે કે પવન સ્ટોપ એટલે અટકી જાય છે બ્લોઈંગ એટલે કે ફૂંકાવાનો પવન ફૂંકાતો બંધ થઈ જાય છે. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ સ્ટીલનેસ એટલે ગાઢ શાંતિ કંઈ જ બીજો અવાજ નહોતો આવતો એકદમ શાંતિ થઈ ગઈ હતી એમ. એન્ડ ઓલ હુટેડ ફ્રોમ ધ હોલ ઓલ એટલે ઘુવડ છે હુટેડ એટલે બોલી રહ્યો હતો હોલ એટલે એક હોલમાંથી દરમાંથી ઘુવડ છે એ બોલી રહ્યો હોય છે. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ એટલે એને છે એ ખૂબ જ શું થવા માંડ્યું સ્કેર એટલે ડર લાગવા લાગ્યો હતો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય ધ ફૂલ મૂન એટલે કે આખો ચંદ્ર છે રોઝ એટલે ઉગ્યો હતો ઇન ડિસ્ટન્ટ એટલે ખૂબ જ દૂર આકાશમાં શું થાય છે એક ચંદ્ર ઉગે છે. હવે શું થઈ ગયું હતું જો સવારનો સમય સારો હતો હવે રાત પડવાના આવી બરાબર એટલે આખો અંધકાર થઈ જાય છે કાંઈ બીજો અવાજ નથી આવતો પક્ષીઓય નથી હોતા કંઈ પણ વૃક્ષ કે એવું કાંઈ જોઈ નથી શકતી અને એકદમ અંધકાર થાય છે અને દરમાંથી કોણ એક ઘુવડ બોલે છે એટલે ચાંદીને ડર લાગવા લાગ્યો એમ. દૂર છે આકાશમાંથી ચંદ્ર પૂનમનો ચંદ્ર છે એ દેખાય છે. ઇન ઇટ સિલ્વર લાઇટ એટલે જે ચંદ્ર છે એના આછા પ્રકાશમાં ચાંદની જોવે છે. ટુ બ્રાઇટ આઈસ બે ચમકતી આંખો એકદમ એવો અંધકાર હોય છે અને એમાં થોડો ચંદ્ર છે એનો પ્રકાશ હોય છે બરાબર એ પ્રકાશમાં એ શું જોવે છે બે ચમકતી આંખો જોવે છે. શાર્પ ટીથ શાર્પ એટલે એકદમ તીક્ષ્ણ એવા ટીથ એટલે કે દાંત બે તીક્ષ્ણ એવા દાંત જોવે છે. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર મૂવિંગ સ્લોલી એટલે ધીમે ધીમે ટુવર્ડ્સ હર એટલે તેની તરફ એ જે બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંતવાળું કોઈ છે એના તરફ આવી રહ્યું હોય એવું એને લાગે છે. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી ડેવિલ એટલે કે જે રાક્ષસ હોય છે નોટ ઇન અ હરી એટલે કે ઉતાવળ પેલો રાક્ષસ છે ને કોઈ પણ જાતની ઉતાવળ હતી નહીં. હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ હી ન્યૂ એટલે કે તે જાણતો હતો ધીસ ગોટ એટલે આ બકરી પણ હિઝ ફૂડ આ બકરી પણ એની શું છે ભોજન છે એ મતલબ કે એ હમણાં એને મારીને ખાઈ જશે એવી એને ખબર હતી એટલે એ જરા પણ ઉતાવળમાં હતો નહીં. અહીંયા જો એ તીક્ષ્ણ રાક્ષસ એ કોણ છે વરુ હોય છે અને અહીંયા ચાંદની છે એ બંને હવે લડાઈ કરશે બરાબર બંને એકબીજા સામે હોય છે બંનેના માથા છે એકબીજા સાથે અડાડેલા છે અને બંને એકબીજા સાથે લડવા માટે તૈયાર હોય છે. ધ વૂફ એન્ડ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર ધ વૂફ એટલે કે વરુ એન્ડ ગોટ એટલે કે બકરી સ્ટ્રક એટલે અથડાવે છે એકબીજાના માથા છે એકબીજા સાથે અથડાવે છે. હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ વેરએસ શી વોઝ સ્મોલ બટ નોટ વીક હી વોઝ બિગ એટલે કે તે મોટો અને ફેરોશિયસ એટલે ખૂબ જ વિકરાળ ભયાનક ડર લાગે એવો હતો. વેર એઝ જ્યારે શી વોઝ સ્મોલ તેણી છે નાની બટ નોટ વીક એટલે કે નબળી નહોતી. ઓલો જે છે બરાબર વરુ છે ડેવિલ છે એ કેવો હતો ખૂબ જ ભયાનક અને મોટો હતો બરાબર જ્યારે ચાંદની છે ખૂબ જ નાની હતી પણ એ નબળી નહોતી ખૂબ જ સ્ટ્રોંગ હતી. ચાંદની સ્ટૂડ ફીમ ઓન હર લેગ્સ ચાંદની સ્ટૂડ ફીમ એટલે સજ્જડ રીતે સખત પોતાના પગ છે સજ્જડ રાખીને હલે નહીં એ રીતે પોતાના પગ ઉપર ઊભી હોય છે. હેડ સ્લાઇટલી બેન્ટ હેડ સ્લાઇટલી એટલે થોડા ઘણા બેન્ટ એટલે નમેલું હોય છે એનું જે માથું હોય છે એ નમેલું હોય છે. હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ હર સ્ટ્રોંગ એટલે એકદમ મજબૂત એવા હોર્ન્સ એટલે કે શિંગડાઓ એમ્ડ એટલે શેની તરફ હતા ડેવિલ તરફ એનું માથું થોડું ઝૂકેલું હતું અને બંને શિંગડા છે એ કોના તરફ નમેલા હતા તો કે પેલા રાક્ષસ સામે. શી લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર શી લુકડ
બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. ક્રૂર એટલે કે ખૂબ જ ઘાતકી એવા, એનિમી એટલે કે દુશ્મન. ક્રૂર દુશ્મન સામે લડવા માટે એક બહાદુર સૈનિક રેડી હોય, તૈયાર હોય એવું લાગતું હતું. ધ ફાઇટ બિગન, એની લડાઈ છે એ શરૂ થઈ જાય છે. બંને લડવા લાગે છે. ઓલા વરુને છે ચાંદનીને મારીને ખાઈ જવું હતું, પણ ચાંદની છે પૂરી તરફથી લડવા માટે તૈયાર હતી, એને મરવું હતું નહીં. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. ઇટ વેન્ટ ઓન એટલે શરૂ જ રહી, થ્રુ આઉટ ધ નાઇટ એટલે આખી રાત્રિ દરમિયાન તે જે લડાઈ છે બંને લડ્યા જ કરે છે એમ. બકરી છે પોતાની જાન બચાવવા માગે છે અને વરુને એને મારી નાખવી હોય છે. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. જે મૂન છે, ચંદ્ર છે, ગ્રો પેલ એટલે એકદમ ઝાંખો પડવા લાગે છે એમ. એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. એન્ડ સડનલી અચાનક જ તે હાઇડ એટલે છુપાઈ જાય છે, બિહાઇન્ડ એટલે ની પાછળ, ક્લાઉડ્સ એટલે વાદળ પાછળ છે એ ચંદ્ર છે એ પણ ઝાંખો થઈ જાય છે અને વાદળની પાછળ સંતાઈ જાય છે, એટલે હવે સાવ અંધારું થઈ જાય છે એમ. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર્ડ વન બાય વન. ધ સ્ટાર્સ એટલે કે તારાઓ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થવા બન્યા. વન બાય વન એક પછી એક તારાઓ છે એ પણ અદૃશ્ય થવા લાગે છે. અ ફેઇન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઇસ્ટ. અ ફેઇન્ટ એટલે કે ઝાંખો પ્રકાશ છે, અપિયર્ડ ઇન ધ ઇસ્ટ પૂર્વમાંથી એક ઝાંખો પ્રકાશ છે એ પડે છે. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ધ ફર્સ્ટ એટલે પહેલું કિરણ ઓફ ધ સન, સૂર્યનું જે પહેલું કિરણ પડ્યું, સો જોવે છે ચાંદની, લેઇંગ એટલે પડી હતી, ઓન ધ ગ્રાઉન્ડ એટલે મેદાન ઉપર. સૂર્યનું પહેલું કિરણ છે એ ચાંદનીને જમીન પર પડેલી જોવે છે. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન અ બ્લડ. શી વોઝ કમ્પ્લીટલી એટલે પૂરીપૂરી, સોક્ડ એટલે લથબથ થઈ ગઈ હતી, ઇન અ બ્લડ એટલે આખી, ઓલા વરુએ એના ઉપર અટેક કર્યું હતું ને આ પણ લડવાની કોશિશ કરતી હતી એમ, એટલે આખી લોહીથી લથબથ હતી. ધ વૂફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. ધ વૂફ એટલે કે વરુ, ટાયર્ડ એન્ડ સ્લીપી, ટાયર્ડ એટલે થાકી ગયો હતો, એન્ડ સ્લીપી અને ઊંઘથી ભરાયેલું હતું, વોઝ ગેટિંગ રેડી જે તૈયાર હતું, ટુ ડિવોર એટલે ખાવા માટે. એટલે વરુ છે ખૂબ જ થાકી ગયો હતો ને ઊંઘથી ભરાયેલું હતું, પણ શેના માટે તો કે ઓલી જે ગોટ હોય છે એને એણે મારી નાખી હોય છે, એને ખાવા માટે એ તૈયાર હતું. A flock of birds sitting on tree was debating the result of fight. A flock of birds એટલે કે ટોળું, પક્ષીઓનું ટોળું હોય છે, sitting on the tree શેની ઉપર, વૃક્ષ ઉપર પક્ષીઓનું ટોળું બેઠું હોય છે. was debating એટલે ચર્ચા કરી રહ્યું હતું. the result of the fight આ જે લડાઈ થઈ હતી બંનેની, બરાબર, વરુ અને જે બકરી હોય છે, બરાબર, એ બંનેની લડાઈ થઈ હોય છે, તો એક પક્ષીઓનું આખું ટોળું હોય છે એ વૃક્ષ ઉપર બેસીને આના વિશે ચર્ચા કરી રહ્યું હતું. સો હુ ઇઝ ધ વિનર. તો વિનર એટલે કે વિજેતા કોણ છે. આસ્ક ધ સ્મોલ વન, એક નાનું પક્ષી હોય છે એમ કહે છે કે આ બંનેમાંથી વિજેતા કોણ છે એમ. ધ વૂફ ઓફકોર્સ એમ કે છે કે વૂફ જ હોય ને એમ, ચોક્કસપણે વૂફ એટલે કે વરુ જ છે એ શું છે, વિનર વિજેતા છે. મોસ્ટ ઓફ ડિક્લેર ટુગેધર, ડિક્લેર એટલે જાહેર કરે છે. મોટાભાગના બધા પક્ષીઓ શું કહે છે કે વરુ જ તે જીત્યું એમ, કારણ કે ચાંદની તો નીચે પડી ગઈ હતી એમ, એને તો મારી નાખી હતી, તો ચોક્કસથી વરુ છે એ શું છે, વિજેતા છે. નો સેડ ધ વાઇઝ ઓલ્ડ બર્ડ. વાઇઝ એટલે સમજદાર, એક સમજદાર વૃદ્ધ પક્ષી હોય છે એ કહે છે કે ના એમ, વરુ નથી કે વિજેતા એમ. ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની છે એ વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ બ્રેવ ફ્રીડમ ફાઇટર. આઈ હેવ નેવર સીન એટલે મેં ક્યારેય નથી જોયું એમ. શું નથી જોયું? બ્રેવ ફ્રીડમ ફાઇટર, એક સ્વતંત્ર સેનાની, આટલી બહાદુર સ્વતંત્ર સેનાની લડનારી આવી ગોટ છે આ ચાંદની છે, મેં ક્યારેય જોઈ નથી એમ કે ચાંદની આમાં વિનર છે અને એણે પોતાની જાન બચાવ, પોતાનો જીવ બચાવવા માટે ખૂબ જ લડી છે, એટલા માટે થઈને એ વિજેતા છે. એટલે આના થ્રુ એ કહેવું માગે છે કે તમારે જીવનમાં ગમે તે પરિસ્થિતિ હોય, તમને ખબર જ હોય આ પરિણામ આવવાનું છે, પણ તમારે હંમેશા તેની સામે લડવાની કોશિશ કરવી જ જોઈએ, તો જ તમને જીતવાનો ચાન્સ મળશે અને તમે હારીને પણ જીતી જશો. જો તમે મહેનત કરશો તો કોઈ પણ વસ્તુ થાય, કોઈ પણ જીવનમાં મુશ્કેલી આવે, તમારે એની સામે ઊભા રહેવાની હંમેશા તૈયારી રાખવી જોઈએ. હવે અહીંયાથી આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, બરાબર. અહીંયા જે એન્ડ થાય છે, ચાંદનીનો એન્ડ થાય છે, એ શું થયું એ વિશે આપણે જોયું. મોસ્ટલી યાદ રાખવા જેવું શું છે, અબુ મિયાં છે, બરાબર. એને પહેલાં કલવા હતી જે જતી રહી હતી, બરાબર, એટલે ન્યૂ ગોટ લાવે છે જેનું નામ શું રાખે છે, ચાંદની રાખે છે. એક તો એનું ડિસ્ક્રિપ્શન પૂછે, બરાબર. પછી છે એને ત્યાં ધીરે ધીરે થોડા વર્ષો પછી ચાંદનીને એનું અટ્રેક્શન થવા માંડે છે, એટલે
શું થાય છે, અબુ ચાચા છે એને એક હટમાં, એક ઝૂંપડીમાં પૂરી દે છે. પછી એ બારીમાંથી કૂદીને ત્યાં ઉપર જતી રહે છે. ત્યાં એને ખૂબ જ સારું લાગે છે અને એમ થાય છે કે નહીં, હું વિશ્વમાં ટોચ ઉપર છું ને એને ખૂબ મજા આવે છે. પણ જેવી રાત પડે છે એવો વરુ છે એની સાથે શું કરે છે, લડાઈ કરે છે, એ ડરી જાય છે અને અંતે એ ચાંદની છે એ મૃત્યુ પામે છે. તો આ હતું આપણું ચેપ્ટર કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓ તરફનું આકર્ષણ, અને એનો અંત શું આવ્યો એ આપણે જોયું. અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે ચેપ્ટરના બેઝ ઉપર આપણે છે ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 સેન્ટેન્સ each. ફર્સ્ટ છે, પોર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. વાય? પોર અબુ ખાન એટલે કે બિચારા અબુ ખાન છે ઓલમોસ્ટ લગભગ એને આંસુ આવવા માંડ્યા હતા. શું કામ આવવા માંડ્યા હતા? ચેપ્ટર યાદ કરો તો કે અબુ ખાન્સ ગોટ હેડ રન અવે અપ ધ હિલ્સ. અબુ ખાની ગોટ જે ચાંદની પહેલાં કલુઆ હતી એ શું થઈ, રન અવે ધ હિલ્સ, ક્યાં ભાગી ગઈ હતી તો કે ટેકરીઓ પર જતી રહી હતી. હી વોઝ શ્યોર ધેટ ધ વૂફ ઓન ધ હિલ ટોપ હેડ કિલ્ડ હર. એ ચોક્કસપણે એને ખબર હતી કે વૂફ એટલે કે જે વરુ છે, હિલ ટોપ ટેકરી ઉપર જે વરુ છે એણે કલુઆને મારી નાખી હશે. અબુ ખાન ટુક ગુડ કેર ઓફ ધ ગોટ and so he did not understand why she broke the string and ran away, so he was in tears. અબુ ખાન છે એને ખૂબ જ કાળજી લેતા હતા, એને ખાવાનું સારું આપતા હતા, છતાં એ એની દોરડું છોડીને કેમ ત્યાંથી જતી રહી એ અબુ ખાનને સમજાતું નહોતું. તેથી તે ખૂબ જ એને દુઃખ લાગે છે અને આંસુ આવવા લાગે છે. સેકન્ડ, રાઇટ અબાઉટ અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર. જો મેં તમને કીધું છે ચેપ્ટર શરૂ હતું ત્યારે, બરાબર, અબુ ખાન છે ન્યૂ ફેમિલી મેમ્બર, એના જે સદસ્ય આવી, બરાબર, અહીંયા ચાંદની તરીકે એને પૂછાઈ શકે અથવા તો ન્યૂ ગોડ તરીકે તમને પણ ક્વેશ્ચન પૂછી શકે. અહીંયા ફેમિલી મેમ્બર એટલે એકમાત્ર સદસ્ય છે નવી, એ કેવી હતી તો કે અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર વોઝ પ્રીટી ગોટ, એ ખૂબ જ સુંદર બકરી હતી. શી વોઝ વ્હાઇટ એઝ અ સ્નો એટલે બરફ જેવી સુંદર, બરફ જેવી સફેદ. હેડ 2 લિટલ હોર્ન્સ, બે નાના શિંગડા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, બે લાલ ચમકતી આંખો. શી હેડ સોફ્ટ ફર એટલે સુંદર એવી એને શું હતી, રૂંવાટી હતી. ત્રીજું, વોટ ડીડ અબુ ખાન કીપ ટેલિંગ ચાંદની. વોટ ડીડ અબુ ખાન કીપ ટેલિંગ ચાંદની. અબુ ખાન છે ચાંદનીને શું કહી રહ્યા હતા એમ, તો એને કહેતા હતા ને ઓલા જે કલુઆ છે એને છોડીને જતી રહી, બરાબર, અને પેલા જે હિલ ટોપ ઉપર જે રાક્ષસ છે એણે મારી નાખી હતી એ વિશે વાત કરી રહ્યા હતા. અબુ ખાન કેપ્ટ ટેલિંગ અબાઉટ હાઉ કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ રન અવે ટુ ધ હિલ્સ. એ કે કલુઆ છે એ કેવી રીતે પોતાનું દોરડું, ગળા પરનું દોરડું છોડી અને હિલ ઉપર જતી રહી એના વિશે કહી રહ્યા હતા. હી ટોલ્ડ હર અબાઉટ ધ હાઉ કલુઆ વોઝ કિલ્ડ બાય વૂફ ઓન ધ હિલ ટોપ. એ ટેકરી ઉપર પહેલાં વરુના મોઢે એનો કેવી રીતે અંત થયો, એણે કેવી રીતે મારી નાખી એના વિશે વાત કરી રહ્યા હતા. How can you say that Abu Khan's darling hated to live with him? How can you say that? તમે એવું કેમ કહી શકો એમ કે ડાર્લિંગ હેટેડ ટુ લીવ વિથ હિમ. અબુ ખાન છે એની વહાલી છે એને એની સાથે રહેવામાં ખૂબ જ ધિક્કાર હતો, એને નહોતું ગમતું એમ. શું કામ એવું તમે કહી શકો તો કે ચાંદની વોઝ અટ્રેક્ટેડ ટુ ધ હિલ્સ. ચાંદનીને શેનું આકર્ષણ થવા માંડ્યું, ટેકરીઓ તરફનું. શી હેટેડ બિંગ ટાઈડ વિથ રોપ ઇન અબુ ખાન્સ હાઉસ. અબુ ખાનના ઘરમાં એને બાંધીને જે રાખવામાં આવતી હતી એ એને જરા પણ નહોતું ગમતું એમ. શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન હિઝ સ્ટોરી. તેને એની સ્ટોરીમાં પણ રસ રહ્યો નહોતો. શી સ્ટોપ્ડ ઇટિંગ એન્ડ ગ્રૂ વેરી થિન. એ ખાવાનું પણ બંધ કરી દીધું અને પતલી થવા માંડી. એના ઉપરથી આપણે કહી શકીએ કે એને એની સાથે રહેવું ગમતું નહોતું. ડિસ્ક્રાઇબ ચાંદનીઝ ફિલિંગ આફ્ટર શી એસ્કેપ્ડ ફ્રોમ અબુ ખાન્સ હાઉસ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણવો ચાંદનીઝ ફિલિંગ, એની જે ફિલિંગ છે, એની જે ભાવના છે. એસ્કેપ્ડ એટલે છોડ્યા પછી. શું તો કે અબુ ખાનનું ઘર છે એ છોડ્યા પછી ચાંદની છે એને કેવું ફિલિંગ થતું, જ્યારે હિલ ટોપ ઉપર ગઈ ને ત્યારે એને શું ફીલ થતું હતું એ આપણે અહીંયા વર્ણવાનું છે. તો કે વેન ચાંદની એસ્કેપ ફ્રોમ અબુ ખાન્સ હાઉસ, જ્યારે ચાંદની છે અબુ ખાનનું ઘર છોડી દેશે. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય. શી વોઝ ઓવરફ્લોઈંગ એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે. વિથ જોય એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર. એને એવું ફીલ થાય છે કે ઘણા વર્ષો પછી તેણી છે તેની માતાને મળી છે. શી જમ્પ્ડ એન્ડ પ્લેડ ઓલ અરાઉન્ડ. બધી જગ્યાએ કૂદકાઓ મારે છે અને રમે છે. અને ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઓફ હર લાઈફ. તેના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. વોટ પ્રાઇઝ ડીડ ચાંદની પે ફોર હર ફ્રીડમ. વોટ ફ્રીડમ
વોટ પ્રાઇસ એટલે શું એણે પોતાની ફ્રીડમ સ્વતંત્રતા માટે થઈને એણે શું કિંમત ચૂકવવી પડી એવો ક્વેશ્ચન છે. તો કે ચાની લોસ્ટ હર લાઈફ ફોર હર ફ્રીડમ. લોસ્ટ હર લાઈફ એટલે ગુમાવવું પડ્યું. ચાનીને શું હતું કે હું અહીંયાથી છૂટી જાઉં એટલે હું ખુલીને સ્વતંત્ર રીતે રહી શકીશ, પણ જેવી ટેકરી ઉપર તરફ જાય છે એને ઓલો વરુ છે એ મારી નાખે છે, એટલે એણે છે પોતાની સ્વતંત્રતા માટે પોતાનું જીવન ગુમાવવું પડ્યું. શી વોઝ કિલ્ડ બાય ધ વુફ આફ્ટર અ લોંગ ફાઇટ. લાંબા સમયગાળાની લડત બાદ તેણી છે એ મારાય છે. કોના હાથે? વરુના હાથે મૃત્યુ પામે છે. હાઉ કેન યુ સે દેટ ચાની વોઝ રિયલ વિનર. હાઉ કેન યુ સે દેટ તમે એવું કેમ કહી શકો કે ચાંદની છે એ જ ખરેખર સાચી વિજેતા છે. તો કે ચાંદની વોઝ ધ રિયલ વિનર બીકોઝ શી વોઝ બ્રેવ ગોડ. ચાંદની વોઝ ધ રિયલ વિનર તે સાચી વિજેતા છે કારણ કે શી વોઝ બ્રેવ ગોડ તે ખૂબ જ બહાદુર બકરી હતી. શી ફોટ ટુ સેવ હર લાઈફ તે પોતાનું જીવન બચાવવા માટે થઈને ખૂબ જ લડે છે, જેના ઉપરથી આપણે કહી શકીએ તે ખૂબ જ બહાદુર બકરી હતી. કોઈ પણ સિચ્યુએશનમાં આપણે આપણું જીવન છે અથવા તો આપણા જીવનના જે મુશ્કેલીની પળ છે બરાબર એને લડવા માટે થઈને હંમેશા તૈયાર રહેવું જોઈએ, જેના ઉપરથી આ ગોટ છે એના ઉપરથી આપણે એ શીખી શકીએ છીએ. અને અહીંયા આપણું ચેપ્ટર નંબર જે છે બરાબર કોલ ઓફ ધ હિલ્સ એ અહીંયા કમ્પ્લીટ થાય છે. મેં તમને યાદ રાખવા જેવા જે પોઈન્ટ્સ કીધા બરાબર એના તમને ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે. આ સાથે સાથ ક્વેશ્ચન આન્સર છે એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 છે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.